સુરતમાં 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા હોવાનો વાત સામે આવી હતી। યુવતીએ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરવા માટે જતી હતી। દીકરીના અચાનક ભરી લીધેલા અંતિમ પગલાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। આ મામલે સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ધારાસભ્યનો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। યુવતીના આપઘાત મામલે પાટીદાર સામાજિક આગ્રણીનો મુખ્યમંત્રીનો લખેલો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવતીને બ્લેકમેલ કરાતી હોવાથી કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલ વિધિ પેલેસમાં 19 વર્ષીય નૈના રણજીતભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં પિતા, માતા અને ભાઈ અને પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નૈના સહિત પરિવારનું ગુજરાન ચલાવતી હતી। નૈના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી। નૈનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્તબ્ધ રહી ગયા અને પરિવારની એકને એક દીકરી આકરું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો હતો। નૈનાના મૃતદેહનું સ્મેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું। આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસે કરી હતી અને 19 વર્ષીય પાટીદાર યુવતીના ઘરે પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં મોત થતા મામલે સિંગણપોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને યુવતીના આપઘાતને પગલે પાટીદાર સામાજિક આગ્રણીનો મુખ્યમંત્રીનો લખેલો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ઘટનામાં તો સાહેબ અહીંયા તાના ક્લાસીસ છે અહીંયા ભણાવવા જાય છોકરાઓને ને રવિવારે આ બનાવ બનેલો છે સાંજે 7 વાગે। અમારી ઘેરે કોઈ હતું નહીં, ઘેરે એકલી હતી અને એ પેલા 6 મહિનાથી એક નીલકરીમ છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ 2 વ્હીલ લઈને આવ્યા। રબારીના છોકરા અહીંયા રહે છે, બધા રોજ આ બધા તત્વો છે બધા ને ઘર સુધી વાહે ત્યાં હેરાન કરતા હતા, એ મને એટલી ખબર છે સાહેબ। એ સમય મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર ગોતી કે ભાઈ તમારા છોકરાને કહો રોજ પાછળ આવે છે મારી છોકરી વાહે કે હું સમજાવી દઈશ। પછી મેં કડક શબ્દમાં કીધેલું પણ કાંઈ થયું નહીં, રોજ વાહે આવતું છે। છેલ્લે 2 દિવસ થયા આમ સુનમુની રહેતી હતી, પછી શું થયું કંઈ હિસાબ ખબર નથી। 6 મહિનાની જ મને પાકી ખબર છે। નીલ વિષ્ણુભાઈ દેસાઈ કરી છે। પોલીસ ફરિયાદ કરેલી? નહીં, એ નથી મેં કરેલી। નહીં, પોલીસવાળા આવીને બધું નિવેદન લઈ ગયા છે, હવે આગળ જવાનું બોલાવ્યા છે। देखो समग्र गुजरातनी अंदर आ प्रकारनी घटनाओं वारंवार बनती होय छे, त्यारे आवा नराधमो कोर्टना माध्यमथी सरलताथी छूटी जता होय छे। मुख्यमंत्रीश्रीने आपना माध्यमथी एटलुं ज कहेवा मांगु छुं अने पाटीदार समाज वती समग्र गुजरातनी अंदर आ प्रकारनी घटनाओं बनी रही है, त्यारे के काळा काचनी गाड़ीओ राखी अने बेफाम रीते आ नराधमो स्कूल कॉलेज अने ट्यूशन क्लासोने टार्गेटो करता होय छे। विद्यार्थीओने विद्यार्थिनीओने आ प्रकारे होसलावी पटावी अने ब्लेकमेल करवानो धंधो करता होय छे। विद्यार्थीओने व्याजना वीजचक्रोमां फसावी अने एना मावतरने मजबूर करता होय छे, कारण के अमारी सामाजिक रूढ़िचुस्तता होय छे के दीकरीनो बाप के दीकरानो बाप फरियाद करवा जई शकतो नथी। ए स्वाभाविक दरेक समाजनी अंदर होय छे अने एना कारणे मजबूरीनो लाभ लई अने आ प्रकारना असामाजिक तत्वो विकृत मानसिकता धरावता असामाजिक तत्वो जे छे ते एनो लाभ उठावता होय छे अने એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપણા માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે, તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ। આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે, એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।